સાબરકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએથી ભાગતો ફરતો ગાંજાનો આરોપી અને મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી પોલીસ અને એસઓજીની ટીમ પકડાયેલ આરોપી વિરુદ્ધ નોંધવામાં આવી છે પોલીસ ફરિયાદ। રાજ્યમાં નશીલા પદાર્થનું વેચાણ કરવું એ કાયદેસર ગુનો હોવા છતાં આવા પદાર્થોનું ચોરી છુપી વેચાણ કરી રહ્યા છે। આવા નશીલા પદાર્થોમાં ગાંજાનું વેચાણ કરતા હોવાનું અનેક આરોપી ગત વર્ષ અને હાલમાં પણ ઝડપાઈ રહ્યા છે, પણ આવું વેચાણ કરવાનું બંધ કરતા નથી। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે અને જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થ રાજગોહિલની કડક સૂચનાને લઈને આવા નશીલા પદાર્થનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી અને પોલીસ તપાસ કરવામાં આવી અને આરોપીઓને ઝડપી એમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે। આ સૂચનાને લઈ સાબરકાંઠા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએથી આવા નશીલા પદાર્થનું વેચાણ કરતા ના બનાવમાં પ્રથમ બનાવમાં જિલ્લા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પરેશ કુમાર અને દીપકભાઈને એવી બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરવામાં આવતા પોશીના પોલીસ લાઇન આગળ બોલેરો ગાડીમાં ગાંજાનું વેચાણ કરતા હોવાનું માલુમ પડતા જેની પોલીસ દ્વારા તપાસ કરતા તેમાંથી 9.548 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 4,77,400 આંકવામાં આવી છે। આ સાથે 50ના 4 મોબાઈલ ફોન અને રૂપિયા 4 લાખની સફેદ રંગની બોલેરો ગાડી નંબર GJ02EK 3508 પણ જપ્ત કરવામાં આવી હતી। આમ પોલીસે કુલ રૂપિયા 8,83,900નો મુદ્દામાલ સાથે કબજે કરવામાં આવ્યો, જેમાં પકડાયેલા આરોપીઓમાં રાકેશભાઈ લવજીભાઈ ચૌધરી ઉંમર વર્ષ 32 રહેઠાણ સતલાસણા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા, આરોપી 2 મેહુલભાઈ ગોવાભાઈ ચૌધરી ઉંમર વર્ષ 31 રહેઠાણ ગામ સમોજા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા, જેમાં આરોપી 4 કાંતિભાઈ રહેઠાણ દેલવાડાનો ફરાર છે, જેનું પૂરું નામ ઠામ જાણવા મળ્યું નથી। પોલીસ તપાસ શરૂ છે। આ પકડાયેલા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે જિલ્લાના બીજા બનાવમાં હિંમતનગર બી ડિવિઝનલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ PM ઝાલા અને એમનો સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એવી બાતમી મળી હતી કે ઈડર તરફથી પાલિયાબિયા ગામનો વિષ્ણુ ગમાર ધાણદા ગામના નાકે હાઈવે પર થેલામાં ગાંજાનું વેચાણ કરવા આવી રહ્યો હોવાની બાતમી મળતા જિલ્લા એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી અને આ ચાલતા આવતા વિષ્ણુભાઈની તપાસ કરવામાં આવતા તેની પાસેથી રૂપિયા 1,98,750ની કિંમતનો 3.975 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। સાથે પોલીસે 5,000 રૂપિયા મોબાઈલ જપ્ત કર્યો। આમ કુલ 2,03,750નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપી વિષ્ણુભાઈ બાબુભાઈ ગમાર રહેઠાણ ઉંમર વર્ષ 28 રહેઠાણ પાલિયાબિયા તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। સાથે આરોપી 2 ફઝાભાઈ આદિવાસી રહેઠાણ ટીલરવા તાલુકો કોટડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન, આરોપી 3 અંકિત રહેઠાણ ઇન્દિરાનગર બ્રિજ અમદાવાદ, જે બંને ફરાર છે, જેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી।